નમસ્કાર મેષ રાશિવાળા મિત્રો, આવનારા 7 દિવસ તમારા માટે સામાન્ય નથી માનવામાં આવતા, કારણ કે એવી એક ઘટના બની શકે છે જેને તમારા જીવનની દિશા બદલી શકે છે. પરંતુ આ વાત દરેક મેષ રાશિના વ્યક્તિ માટે લાગુ પડતી નથી. માત્ર કેટલાક લોકો માટે જ આ સમય ખાસ માનવામાં આવે છે. સવાલ એ છે કે શું તેમાં પણ તમારું નામ પણ હોઈ શકે? જો આ જાણવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને ભગવાનમાં સાચો વિશ્વાસ હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. હવે ચાલો જાણીએ, આખરે આવનારા 7 દિવસમાં એવું શું બની શકે છે જેના કારણે ઘણા લોકો મેષ રાશિ માટે આ સમયને ખાસ માને છે. મિત્રો, જીવનમાં દરેક દિવસ એક સરખો હોતો નથી. કેટલાક દિવસો સામાન્ય રીતે પસાર થઈ જાય છે, જ્યારે કેટલાક દિવસો એવા હોય છે કે વર્ષો પછી પણ આપણે તેને ભૂલી શકતા નથી, કારણ કે એ દિવસોમાં લેવાયેલો એક નિર્ણય, મળેલી એક તક અથવા થયેલી એક નાની ઘટના આખું જીવન બદલી દેતી હોય છે. જ્યોતિષીય માન્યતાઓમાં પણ કેટલાક સમયગાળાને એવા જ મહત્ત્વના માનવામાં આવે છે. મેષ રાશિના ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી સતત મહેનત કરી રહ્યા હોઈ શકે છે. કોઈ પોતાનો ધંધો આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, કોઈ સારી નોકરીની રાહ જોઈ રહ્યો છે, કોઈ પરિવારની ચિંતા વચ્ચે જીવતો હશે, તો કોઈ મનની શાંતિ શોધી રહ્યો હશે. ઘણીવાર એવું લાગે છે કે મહેનત તો ઘણી થઈ રહી છે, પરંતુ પરિણામ મળવામાં વાર લાગી રહી છે. આવા સમયે ઘણા લોકો નિરાશ થઈ જાય છે. તેઓ વિચારતા લાગે છે કે કદાચ હવે કંઈ બદલવાનું જ નથી. પરંતુ ઘણી માન્યતાઓમાં એવું પણ કહે છે કે જ્યારે યોગ્ય સમય નજીક આવે છે ત્યારે સૌથી પહેલાં બદલાવ બહાર નહીં પરંતુ માણસના વિચારોમાં શરૂ થાય છે. ધીમે ધીમે મનમાં હિંમત આવે છે, નવી આશા જન્મે છે, અને પછી જીવનમાં એવી તકો દેખાવા લાગે છે જે પહેલાં નજરે જ પડતી નહોતી. આવનારા 7 દિવસ વિશે પણ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે મેષ રાશિના કેટલાક લોકો માટે આ સમય નવી શરૂઆતનો સંકેત બની શકે છે. તેનો અર્થ એવો નથી કે કોઈ ચમત્કાર એક રાતમાં જ થઈ જશે, પરંતુ એવું બની શકે છે કે લાંબા સમયથી અટકેલી કોઈ વાતમાં આગળ વધવાનો રસ્તો દેખાય, કોઈ નવી તક મળે અથવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો સમય આવે. અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો સારા સમયની રાહ જોતા રહે છે, પરંતુ જ્યારે સારો સમય આવે છે ત્યારે તેઓ તેને ઓળખી શકતા નથી, કારણ કે તેઓ માને છે કે બદલાવ હંમેશા ખૂબ મોટો અને સ્પષ્ટ જ હશે. હકીકતમાં ઘણી વખત જીવનનો સૌથી મોટો બદલાવ ખૂબ જ નાની ઘટનાથી શરૂ થાય છે. ધારો કે તમને અચાનક કોઈ જૂનો મિત્ર ફોન કરે. કદાચ એ સામાન્ય વાત લાગે, પરંતુ એ જ વાત તમને એવી તક સુધી લઈ જાય જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. અથવા કોઈ વ્યક્તિ તમને કોઈ નવો વિચાર આપે અને તમે તે વિચારને ગંભીરતાથી ના લો. કોઈ કદાચ એ જ વિચાર આગળ લઈને તમારા જીવનમાં નવી દિશા આપી શકે. એટલે ઘણીવાર મોટી સફળતાની શરૂઆત નાની તકથી જ થાય છે. મેષ રાશિના લોકો વિશે એવું માનવામાં આવે છે કે તેઓ હિંમતવાન હોય છે અને નવા કામની શરૂઆત કરવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક ઉતાવળમાં લીધેલા નિર્ણયનું મુશ્કેલી પર ઊભી કરી શકે છે. તેથી જો આવનારા દિવસોમાં તમને કોઈ નવી તક મળે તો ઉત્સાહ રાખજો, પરંતુ સાથે સમજદારી પણ રાખજો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારજો અને વિશ્વાસપાત્ર લોકોની સલાહ પણ લઈ લેજો. એક બીજી મહત્ત્વની વાત પણ છે. ઘણીવાર આપણે માત્ર મોટી સફળતા શોધતા રહીએ છીએ અને રોજિંદા મળતા નાના સંકેતોને અવગણી દઈએ છીએ. જો તમારા અટકેલા કામમાં થોડો પણ સુધારો જોવા મળે, તો લાંબા સમયથી બંધ પડેલી વાતચીત ફરી શરૂ થાય. જો કોઈ વ્યક્તિ અચાનક મદદ માટે આગળ આવે અથવા જો મનમાં નવી હિંમત અનુભવાય, તો આવી બાબતોને પણ સકારાત્મક શરૂઆત તરીકે જોઈ શકાય. પરંતુ મિત્રો, અહીં એક ભૂલ ક્યારેય ન કરશો. કોઈપણ જ્યોતિષીય વાતને અંતિમ સત્ય માનીને મહેનત છોડશો નહીં. જ્યોતિષને ઘણા લોકો માર્ગદર્શન તરીકે માને છે. જીવનમાં સાચો બદલાવ તો તમારા સારા કર્મ, સતત મહેનત અને યોગ્ય નિર્ણયથી જ આવે છે. આવનારા દિવસોમાં તમારે 2 બાબતો ખાસ યાદ રાખવાની છે. પ્રથમ, કોઈપણ સારી તકને માત્ર ડરના કારણે નકારશો નહીં. બીજી, કોઈપણ મોટો નિર્ણય ઉતાવળમાં નહીં કરશો, કારણ કે યોગ્ય સમયે લેવાયેલો સમજદાર નિર્ણય લાંબા સમય સુધી સારા પરિણામ આપી શકે છે. મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. હજુ સૌથી મહત્ત્વની વાત બાકી છે, કારણ કે આવનારા 7 દિવસ દરમિયાન એક એવી ઘટના વિશે પણ વાત કરવાના આવે છે જેને ઘણા લોકો સામાન્ય સમજીને અવગણી દે છે. પરંતુ જે લોકો એ વાતને સમયસર સમજી લે છે, તેમના માટે જ આ ઘટના જીવનમાં મોટો ફેરફાર લાવવાનું કારણ બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ એક ખાસ ઘટનાની
જેના કારણે આવનારા 7 દિવસને ઘણા લોકો મેષ રાશિ માટે મહત્ત્વના માને છે. ઘણા લોકો એવું વિચારે છે કે જીવનમાં મોટો બદલાવ આવે એટલે બધું એક જ દિવસમાં બદલાઈ જશે, પરંતુ હકીકતમાં એવું ભાગ્યે જ બને છે. ઘણી વખત બદલાવની શરૂઆત ખૂબ જ શાંત રીતે થાય છે. શરૂઆતમાં આપણને તેની ખબર પણ પડતી નથી. પછી ધીમે ધીમે સમજાય છે કે આ તો એ જ સમય હતો જ્યાંથી બધું બદલાવા લાગ્યું. જ્યોતિષ માન્યતાઓ પ્રમાણે મેષ રાશિના કેટલાક લોકો માટે આવનારા દિવસોમાં એક નવી તક સામે આવી શકે છે. આ તક કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. કોઈ નવું કામ, કોઈ નવી ઓળખાણ, કોઈ જૂની વાત ફરી શરૂ થવી, અથવા કોઈ એવી તક જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એ વાત ખાસ યાદ રાખજો, દરેક તક પહેલી નજરે મોટી દેખાતી નથી. ઘણીવાર એ જ વસ્તુ સામાન્ય લાગે છે જે આગળ જઈને સૌથી કિંમતી સાબિત થાય છે. ધારો કે કોઈ વ્યક્તિ તમને કહે કે એક નવું કામ શરૂ કરવું છે, અથવા કોઈ મિત્ર તમને કોઈ નવી યોજના વિશે જણાવે. ઘણા લોકો આવી વાતને ગંભીરતાથી લેતા નથી. તેઓ વિચારે છે કે આમાં કંઈ ખાસ નથી, પરંતુ થોડા મહિનાઓ પછી ખબર પડે છે કે એ જ તક બીજા કોઈના જીવનમાં મોટો ફેરફાર લઈને આવી ગઈ. મેષ રાશિના લોકો સ્વભાવમાં બહાદુર હોય છે. તેઓ પડકારોથી ડરતા નથી, પરંતુ ક્યારેક વધુ આત્મવિશ્વાસમાં પણ નુકસાન કરાવી શકે છે. એટલા માટે આવનારા દિવસોમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકવાર શાંતિથી વિચારજો. ઉતાવળમાં લીધેલો નિર્ણય પછી પસ્તાવો કરી શકે છે, જ્યારે સમજદારીથી લેવાયેલો નિર્ણય લાંબા સમય સુધી ફાયદો આપી શકે છે. એક બીજી વાત પણ ઘણી મહત્ત્વની છે. જીવનમાં ક્યારેય એવી વ્યક્તિઓ મળે કે આપણને સાચો રસ્તો બતાવે છે. શરૂઆતમાં આપણે તેને સામાન્ય માણસ સમજી લઈએ છીએ, પરંતુ પછી સમજાય છે કે તેમની એક સલાહે આપણું જીવન બદલી નાખ્યું. તેથી આવનારા દિવસોમાં જો કોઈ અનુભવી વ્યક્તિ તમને સારો માર્ગ બતાવે તો તેની વાતને ધ્યાનથી સાંભળજો. પરિવારના લોકો સાથે પણ આ સમય દરમિયાન સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરજો. ઘણી વખત ઘરમાં મળતો સાથ જ માણસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢે છે. જો કોઈ વાતને લઈને મતભેદ હોય તો ગુસ્સા કરતાં શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો. શાંત મનથી લેવાયેલો નિર્ણય ઘણી વખત સારા પરિણામ આપી છે. મિત્રો, ઘણા લોકો ભગવાન પાસે માત્ર એક જ પ્રાર્થના કરે છે કે મારું જીવન સારું કરી દો, પરંતુ ઘણી માન્યતાઓ કહે છે કે ભગવાન માત્ર રસ્તો બતાવે છે, એ રસ્તા પર ચાલવાનું કામ આપણું હોય છે. એટલે જો તમારા જીવનમાં કોઈ સારી તક આવે તો તેને માત્ર નસીબ કહીને બેસી ન જશો. મહેનત અને સમજદારીથી આગળ વધશો. આવનારા 7 દિવસ દરમિયાન એક નાની આદત પણ બદલવાનો પ્રયત્ન કરજો. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરજો, માતા પિતાના આશીર્વાદ લેજો અને દિવસની શરૂઆત સારા વિચારથી કરજો. ઘણા લોકો માને છે કે આવા સકારાત્મક વિચારો માણસને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. પરંતુ મિત્રો, હજુ સૌથી મહત્ત્વની વાત બાકી છે. ઘણા મેષ રાશિના લોકો એવી ભૂલ કરે છે જેના કારણે સારી તક હોવા છતાં સફળતા હાથમાંથી સરકી જાય છે. જો તમે આ એક ભૂલથી બચી જશો તો આવનારા દિવસો તમારા માટે વધુ સારા બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ એક એવી ભૂલ વિશે જેના કારણે ઘણા લોકો પોતાની સામે આવેલી સારી તક પણ ગુમાવી દે છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે જ્યારે સારો સમય આવશે ત્યારે બધું જ સરળ થઈ જશે, પરંતુ જીવનનો અનુભવ કહે છે કે સારો સમય પણ તેની સાથે કેટલીક પરીક્ષાઓ લઈને આવે છે. જો એ પરીક્ષામાં આપણે સાચો નિર્ણય લઈએ તો આગળનો રસ્તો સરળ બની શકે છે. મેષ રાશિના લોકોનો સ્વભાવ એવો માનવામાં આવે છે કે તેઓ હિંમતથી આગળ વધે છે. આ ખૂબ સારો ગુણ છે, પરંતુ ક્યારેય ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલી ઊભી કરી શકે છે. આવનારા દિવસોમાં જો તમને કોઈ નવી તક મળે, કોઈ નવી જવાબદારી મળે અથવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો સમય આવે તો એક ક્ષણ રોકાઈને વિચારજો. ઉત્સાહમાં આવીને કોઈ વચન ન આપશો અને કોઈ પણ વાતને સંપૂર્ણ માહિતી લીધા વગર આગળ વધશો નહીં. ઘણા લોકો પોતાના ભૂતકાળથી નિષ્ફળતાઓને યાદ કરીને નવી તકથી પણ ડરવા લાગે છે. તેઓ વિચારે છે કે પહેલાં પણ સફળતા મળી ન હતી, હવે શું મળશે? પરંતુ દરેક દિવસ નવો હોય છે, દરેક તક નવી હોય છે. ભૂતકાળમાંથી શીખવું સારું વાત છે, પરંતુ ભૂતકાળમાં ડરના કારણે ભવિષ્યનો દરવાજો બંધ કરી દેવો યોગ્ય નથી. જ્યોતિષ માન્યતાઓમાં પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે જીવનમાં સકારાત્મક સમય નજીક આવે છે ત્યારે માણસને પોતાના સ્વભાવમાં પણ થોડો બદલાવ લાવવાની જરૂર પડે છે. ગુસ્સો ઓછો કરવો, ધીરજ રાખવી, સાચા લોકોનો સાથ પસંદ કરવો અને મહેનત ચાલુ રાખવી જેવી બાબતો જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરી શકે છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ સારા જીવન માટેની સરળ અને ઉપયોગી આદતો છે. જો આવનારા દિવસોમાં તમને કોઈ વ્યક્તિ સાથે
જૂનો મતભેદ દૂર કરવાની તક મળે તો તેને અહંકારમાં કારણે ગુમાવશો નહીં. ઘણી વખત સંબંધો સુધારવાની જ પણ જીવનમાં નવી શરૂઆત થાય છે. પરંતુ પરિવારનું સમર્થન અને સારા મિત્રોનો સાથ મુશ્કેલ સમયમાં સૌથી મોટી તાકાત બની શકે છે. મિત્રો, જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો દરરોજ થોડો સમય પ્રાર્થના માટે જરૂર કાઢવો. ભગવાન મહાદેવનું સ્મરણ કરજો, ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરજો અને શક્ય હોય તો ત્યાં સુધી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરજો. ઘણી ધાર્મિક માન્યતાઓમાં આવા સારા સમય કર્મોને જીવનમાં સકારાત્મકતા લાવવામાં માનવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, માત્ર ઉપાયથી નહીં, મહેનત અને સારા કર્મોથી પણ જીવનમાં આગળ વધવાનો રસ્તો બની શકે. મિત્રો, જો તમે મેષ રાશિના છો તો આવનારા 7 દિવસને સકારાત્મક વિચાર સાથે જીવવાનો પ્રયત્ન કરજો. દરેક નાની તકને ધ્યાનથી જોવો, કોઈપણ નિર્ણય સમજદારીથી લેવો અને પોતાનો આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં. કદાચ આ દિવસો તમારા જીવનમાં નવી શરૂઆતનું કારણ બની શકે છે. જો તમે આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ્યોતિષ, ધાર્મિક અને વાસ્તુ સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં મળી રહે. અને જતાં પહેલાં જો તમને ભગવાન મહાદેવમાં શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને ભગવાન મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ.